નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર તીર્થ વ્યાસ. હું અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે શોલ્ડર સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું અને આજે એક લેટેસ્ટ ટેકનોલોજી વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ આ વિડીયો દ્વારા તમને. હવે આ ટેકનોલોજીનું નામ છે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ. મિત્રો, રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટના પેશન્ટ્સ ઘણા બધા હોય છે, પણ બીકોઝ ઓફ અનએફોર્ડેબિલિટી એ ટ્રીટમેન્ટ એફોર્ડ કરી શકતા નથી. પણ તમને આ વિશે માહિતી આપવા માટે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું. આ શોલ્ડર જોઈન્ટના બે મોડલ છે જેના દ્વારા તમને ટેકનિકની માહિતી આપીશ. મિત્રો, આ છે શોલ્ડર જોઈન્ટનું મોડલ. અહીંયા એક ગોળો છે અને આ સ્કેપ્યુલા જેને કહેવાય સોકેટ. તો આ જેમ આપણે આ મૂવમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે ગોળો આ સોકેટ ઉપર ફરતો હોય છે. હવે જ્યારે એની આજુબાજુની માંસપેશી જેને કહેવાય છે રોટેટર કફ, જ્યારે એ તૂટી જાય છે, એ રિપેર કરી શકતા નથી આર્થ્રોસ્કોપી વડે, એવા સ્ટેજમાં, એવી પોઝિશનમાં આપણે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ આપણે કરાવતા હોઈએ, સાંભળતા હોઈએ, એવી જ રીતે શોલ્ડરના પણ રિપ્લેસમેન્ટ આજકાલ થતા હોય છે. તો આ મોડલ દ્વારા હું તમને સમજાવીશ. તમે આ મોડલમાં જોઈ શકો છો કે સ્કેપ્યુલા બાજુ ગોળો છે અને આ બાજુ ટ્રે છે. આ ટેકનિકમાં આપણે ડેલ્ટોઇડનો ઉપયોગ કરીએ છીએ, જે બીજું એક મસલ આવેલું છે ખભાની ઉપર, નહીં કે રોટેટર કફ. એટલે આ લેટેસ્ટ ટેકનોલોજી છે, ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો અને આ અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે આની ટ્રીટમેન્ટ થાય છે. તો મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો ખભાનો પ્રોબ્લેમ હોય તો અચૂક અમારી હોસ્પિટલ વિઝિટ કરશો. થેન્ક યુ.